નમસ્તે મિત્રો, હું મનોજ ત્રિવેદી એન ઇંગ્લિશ ટીચર. આજે હું તમને આ વિડીયોમાં સ્ટાન્ડર્ડ 9, 10, 11, 12 ગુજરાતી કે હિન્દી મીડિયમમાં જે ગ્રામરનો ટૉપિક આવે છે ફંક્શન વર્ડ, તો એની અંદર ફંક્શન વર્ડમાં MCQ જે ઓબ્જેક્ટિવ અથવા ઓલ્ટરનેટિવ કહેવાય છે, વૈકલ્પિક આન્સર, તો એના વિશે આપણે ભણીશું. તો સૌપ્રથમ જો તમે પહેલી વાર મારા વિડીયો જુઓ છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરો, જેનાથી તમને આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તેથી જે વિદ્યાર્થીઓ રેગ્યુલર વિડીયો જુએ છે અને ટ્રાન્સલેશન સમજે છે, ડેફિનેટલી તેમના નોલેજમાં વધારો થશે. બીજું, કોઈ પણ ગ્રામર ટૉપિક હોય એને સમજવા માટે આપણને મેક્સિમમ ટ્રાન્સલેશન આવડવું જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો ઇન્સ્ટ્રક્શન આપેલી છે. હવે આપણે એક આખું જે વન ટાઈપ ઓફ પેપર છે ઇંગ્લિશનું, જે હું તમને એક આન્સર સાથે એક્સપ્લેન કરીશ. તો તમે ધ્યાનથી આ વિડીયો જુઓ. હવે હું ઇન્સ્ટ્રક્શન વાંચું છું. ચૂઝ એન્ડ રાઇટ ધ એપ્રોપ્રિએટ રિસ્પોન્સીસ, મતલબ યોગ્ય જે રિસ્પોન્સીસ ઓપ્શન આપેલા છે, ફોકસિંગ ઓન ટુ ફંક્શન ટુ કમ્પ્લીટ ધ કન્વર્સેશન. કન્વર્સેશન મતલબ વાતચીત પૂરી કરવા માટે, મતલબ એકબીજા સાથે વાતચીત આપેલી છે બોલનાર, જેમ કે ફાધર છે, સામે મધર આપેલ છે, ફાધર બોલનાર, મધર સાંભળનાર. એ જ રીતે 37માં કેવિન અને ફ્રૂટ સેલર છે. તો આ રીતે બંને સ્પીકર અને લિસનર, બોલનાર અને સાંભળનાર આપેલ છે. હવે આપણે જે બ્રેકેટમાં આપેલ છે ફંક્શન વર્ડ, જેમ કે 36માં તમે જોઈ શકો છો શોઈંગ એક્શન. તો શોઈંગ એક્શન જેમાં ક્રિયા દર્શાવવી. તો ક્રિયા દર્શાવવા, કાર્ય દર્શાવવા માટે કેવા વાક્યો જે એક્શન બતાવે છે, તો એ આપણે અહીંયા ચૂઝ એન્ડ રાઇટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સીસ, મતલબ કે જે ફંક્શન વર્ડ આપેલા છે વાતચીત તરીકે, એ આપણે કોન્સમાં આપણે સૂચના પ્રમાણે 4 ઓલ્ટરનેટિવ મતલબ રિસ્પોન્સીસમાંથી એપ્રોપ્રિએટ સિલેક્ટ કરવાનું છે અને રાઇટ કરવાનું છે. ફાધર કહે છે વોટ ઇઝ રચના ડુઈંગ નાવ, રચના અત્યારે શું કહી રહી છે. મધર એનો આન્સર આપે છે. હવે એ આન્સર આપણે ABCD જે 4 ઓપ્શન છે એમાંથી આપણે ચૂઝ કરવાનું છે. પ્રિય દોસ્તો, આ પ્રકારનું સેન્ટેન્સ આપેલું હોય તો સૌપ્રથમ આપણે સેન્ટેન્સ જે છે એને સમજવું. હવે ગુજરાતી કરીને એનો ટ્રાન્સલેશન જોઈશું. એક્શન બતાવવાની છે. રચના શું કહી રહી છે. હવે તમે જોઈ શકો છો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે, કારણ કે વાક્યમાં ઇઝ અને ડુઈંગ આપેલું છે, એટલે કે ચાલુ વર્તમાન કાળ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. તો આન્સર પણ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં આવશે. રચના શું કહી રહી છે, તો અહીંયા આન્સર બનશે સી ઇઝ ડ્રોઈંગ અ પિક્ચર. તો તે ચિત્ર દોરી રહી છે. સી ઇઝ ડ્રોઈંગ એ પિક્ચર. તો ડી આન્સર આવશે, કારણ કે બી ના આવે. સી સમટાઈમ પ્લેસ ક્રિકેટ, અહીંયા સિમ્પલ પ્રેઝન્ટ છે. એમાં પણ લાઇક્સ આપેલું છે એટલે સિમ્પલ પ્રેઝન્ટ. અને સી એમાં સી હેઝ ડન નથિંગ, મતલબ તેને કંઈ નથી કર્યું. આને કહેવાય પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, પૂર્ણ વર્તમાન કાળ. એટલે રાઇટ આન્સર બનશે ડી. 37 કેવિન સેઝ, કેવિન કહે છે એક્સક્યુઝ મી, મને માફ કરજો, કેન યુ ટેલ મી વેર ધ પોસ્ટ ઓફિસ ઇઝ, તમે મને કહી શકશો ક્યાં પોસ્ટ ઓફિસ છે. હવે તમે જોઈ શકો છો વાક્યમાં વેર આપેલું છે, ક્યાં. તો આન્સરમાં હંમેશા લોકેશન એટલે જગ્યા આવશે, પ્લેસ આવશે. ફ્રૂટ સેલર આન્સર આપે છે ફળ વેચનાર. ગિવિંગ ઇન્ફોર્મેશન મતલબ માહિતી આપવાની છે. તો મતલબ પ્રિય દર્શકો, માહિતી આપવાની છે, એનો મતલબ આપણે આન્સરમાં લોકેશન બતાવવાની છે, કારણ કે અહીંયા તમે જોઈ શકો છો વેરથી ક્વેશ્ચન પૂછેલ છે. તો આન્સર આપણે જોઈ શકીશું એ લેટ મી સી ધ મેપ, મને નકશો જોવા દો. બીમાં આઈ ડુ નોટ નો ધ પ્લેસ, હું જગ્યા જાણતો નથી. ઇટ ઇઝ રાઇટ ઓપોઝિટ ધ ટાવર ક્લોક, ઇટ ઇઝ રાઇટ ઓપોઝિટ ધ ટાવર ક્લોક, ટાવર ક્લોકની સામે જમણી બાજુ છે. અને આઈ એમ અનફેમિલિયર વિથ ધીસ એરિયા, આ એરિયાથી હું અજાણ છું. અહીંયા આપણે માહિતી આપવાની છે. તો મતલબ પોસ્ટ ઓફિસ ક્યાં આવેલું છે, તો આન્સર બનશે સી, કારણ કે એ જગ્યા બતાવે છે ટાવર ક્લોક, એની સામે જમણી બાજુ, રાઇટ ઓપોઝિટ. 38 એ સ્ટુડન્ટ સેઝ, વિદ્યાર્થી કહે છે હાઉ કેન આઈ રીચ ગુજરાત યુનિવર્સિટી ઇન ટાઈમ, કેવી રીતે હું
સમયસર ગુજરાત યુનિવર્સિટી પહોંચી શકું. એ કંડક્ટર સેઝ. તો કંડક્ટર જવાબ આપે છે. આપણે ફિલ ઇન ધ બ્લેન્કમાં રાઇટ આન્સર ચૂઝ કરીને અહીંયા લખવાનો છે. શોઈંગ કન્ડિશન. કન્ડિશન એટલે શરત બતાવી. મેં અગાઉના પણ વિડીયોમાં શોઈંગ કન્ડિશન, જેને શરત દર્શાવી, શોઈંગ રિઝલ્ટ પરિણામ દર્શાવવું, શોઈંગ પર્પઝ હેતુ દર્શક, શોઈંગ કોન્ટ્રાસ્ટ વિરોધાભાસ બતાવો. તો આવા જે ગ્રામરના ટોપિક છે જે સ્ટાન્ડર્ડ 9 to 12માં આવે છે ગુજરાતી અને હિન્દી મીડિયમમાં. તેથી પ્રિય દોસ્તો, અગાઉના વિડીયો મારા જોઈ લેવા, જેનાથી તમને નવો કોઈ પણ ગ્રામરનો ટોપિક હોય જેની અંદર આ ટોપિક જો તમે શીખેલા હો તો તમને આઈડિયા આવી જશે કે કયો રાઈટ આન્સર આવશે. વારંવાર જે વિડીયો મૂકવામાં આવે છે તો જેની અંદર ગ્રામરના ટોપિક જરૂરી જે ઇન્ફોર્મેશન અને ડિટેલ સાથે એક્સપ્લેન કરેલા આવે છે. તમે રેગ્યુલર વિડીયો જુઓ અને પ્રેક્ટિસ કરવાથી તમને ઇંગ્લિશમાં સારું નોલેજ મળશે. તો અહીંયા કંડક્ટર આન્સર આપશે. હવે કેવી રીતે પહોંચી શકે? તો શરત બતાવવાની છે. શરત માટે દોસ્તો ઇફ અને અનલેસ યાદ રાખવું. એ તો અહીંયા એમાં કહે છે યુ કેન ગો ઓન બાઇસિકલ. તમે બાઇસિકલ ઉપર જઈ શકો છો, સાયકલ પર. બીમાં આન્સર આપશે ઇફ યુ ગેટ રિક્ષા. જો તમે રિક્ષા પકડશો યુ કેન રીચ ધેર ઇન ટાઈમ. તમે સમયસર પહોંચી શકશો. તો દોસ્તો કન્ડિશનમાં ઇફ અને અનલેસ આન્સર આવે છે. તો અહીંયા ઇફ આપેલું છે એટલે આન્સર બનશે બી. સી જે આપેલ છે એની પણ ચર્ચા કરી લઈએ. યુ કેન વોક ફાસ્ટ એન્ડ રીચ ધેર ઇન ટાઈમ. તમે ઝડપી ચાલી શકો અને સમયસર પહોંચી શકો. એન્ડ આપ્યું છે. એન્ડ ક્યારે કન્ડિશનમાં આવે નહીં. ડીમાં ધો આપેલ છે. ધો એટલે તેમ છતાં. જે વાક્યમાં ધો, ઓલ્ધો, યટ, બટ આપેલું હોય એને કોન્ટ્રાસ્ટ કહેવાય. જો અહીંયા કૌંસમાં શોઈંગ કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ દર્શાવો. ફરીથી બોલું છું કે શોઈંગ કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ દર્શાવો. કોન્ટ્રાસ્ટ આપેલું હોય તો જ વાક્યમાં આન્સરમાં ધો, ઓલ્ધો આવી શકે. ડી ધો યુ ગેટ રિક્ષા યુ કેન રીચ ધેર ઇન ટાઈમ. તો આન્સર ડી પણ રોંગ છે એટલે આન્સર બનશે બી. હવે દોસ્તો એના પછી જે એક્સરસાઇઝ છે એમાં લખ્યું છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ ફંક્શન ગિવન ઇન ધ બ્રેકેટ. અહીંયા પણ આપણે ફંક્શન વર્ડનો યુઝ કરવાનો છે, જે રીતે આપણે 36 નંબરથી 38 સુધી જોયું. ખાલી ડિફરન્સ એ છે કે એમાં ઓપ્શન આપેલા છે, અહીંયા આપણે ઓપ્શન આપેલ નથી. બ્રેકેટમાં તમને ફંક્શન વર્ડનું નામ લખેલ છે, જેમ કે શોઈંગ કમ્પેરિઝન. કમ્પેરિઝન એટલે તુલના દર્શાવી. જો કૌંસમાં કમ્પેરિઝન લખેલું હોય તો તમારે યાદ રાખવું દોસ્તો, એમાં ડિગ્રી આવશે. પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી. આ 3 ડિગ્રીમાંથી કોઈ પણ આવી શકે છે. પછી તમે 40માં જોઈ શકો છો શોઈંગ ઓલ્ટરનેટિવ મતલબ ઓપ્શન બતાવવા. તો એની અંદર આઈધર ઓર, નાઈધર નોર, ઓર એ આવી શકે છે. અને ત્યારબાદ ડિસ્ક્રાઇબિંગ રીઝન કારણ બતાવવું. તો એની અંદર આપણે બીકોઝ, બીકોઝ ઓફ, ડ્યુ ટુ એ શબ્દો આવી શકે છે. તો હવે આપણે 39માં જોઈશું નો અધર ઓશન ઇન ધ વર્લ્ડ. તો નો અધર જે છે પોઝિટિવ ડિગ્રી છે, કારણ કે અહીંયા ઓલરેડી મેન્શન કરેલું છે નો અધર. તો પોઝિટિવ ડિગ્રી છે તો આપણે દોસ્તો આપણને ખ્યાલ આવવો જોઈએ કે પોઝિટિવ ડિગ્રીમાં નો અધર સાથે સો, એઝ અથવા એઝ, એડજેક્ટિવ પછી એઝ એ હંમેશા આવે. શરૂઆતમાં આપણે સો, એઝ પછી એડજેક્ટિવ પછી એઝ અને સબ્જેક્ટ એટલે કરતા આવશે. તો અહીંયા આપણે નો અધર ઓશન, દુનિયામાં કોઈ સમુદ્ર એવો નથી. તો આપણે ગમે તે એક્ઝામ્પલ લઈશું. હવે જોઈશું નો અધર ઓશન ઇન ધ વર્લ્ડ ઇઝ સો અથવા એઝ, એમેઝિંગ, એઝ ધ ઇન્ડિયન ઓશન. તો અહીંયા આપણે ઓશનનું નામ લીધું છે ઇન્ડિયન ઓશન, મતલબ કે હિન્દ મહાસાગર. તો અહીંયા તમે ગમે તે એક્ઝામ્પલ લઈ શકો. તમારે એક વસ્તુ યાદ રાખવી, નો અધર હોય એટલે અહીંયા સો અથવા એઝ કમ્પલસરી મૂકવું. સો અથવા એઝ પછી એડજેક્ટિવ મૂકવું. એમેઝિંગ એની જગ્યાએ વન્ડરફુલ, બ્યુટીફુલ ગમે તે મૂકી શકો. ત્યારબાદ એઝ આવવું જોઈએ અને સબ્જેક્ટ એટલે ઇન્ડિયન ઓશન અથવા પેસિફિક ઓશન, બરાબર, આર્કટિક ઓશન, કોઈ પણ સમુદ્રનું નામ લખી દેવું. કારણ કે અહીંયા ઓશન લખ્યું છે એટલે આપણે ઓશનનું નામ લખવું પડે. 40 વિલ યુ ટેક
તમે લેશો. હવે વિલ યુ ટેક આપ્યું છે, એમાં આપણે ઓલ્ટરનેટિવ એટલે વૈકલ્પિક ઓપ્શન બતાવવાનું છે. મતલબ તમે લેશો, વિલ યુ ટેક, તો તમે ચા લેશો કે કોફી, તો તમે અહીંયા લખી શકો છો વિલ યુ ટેક ટી ઓર કોફી, બરાબર. અથવા તમે એમ પણ લખી શકો વિલ યુ ટેક ઇંગ્લિશ લેક્ચર ઓર મેથ્સ લેક્ચર, વિલ યુ ટેક સ્નેક્સ ઓર ડિનર, તમે નાસ્તો લેશો કે ડિનર, વિલ યુ ટેક મેંગો જ્યુસ ઓર એપલ જ્યુસ. દોસ્તો આ રીતે તમે ઓલ્ટરનેટિવ એટલે ઓપ્શન મૂકી શકો છો. 41 નીલમ ટૂક મેડિસિન, નીલમે દવા લીધી. એની અંદર આપણે ડિસ્ક્રાઇબિંગ રીઝન મતલબ કારણ બતાવવાનું છે. તો નીલમે દવા લીધી તો આપણે કારણ બતાવવાનું. નીલમ ટૂક મેડિસિન, નીલમે દવા લીધી કારણ કે ડૉક્ટરે એને સલાહ આપી હતી. અથવા નીલમે દવા લીધી કારણ કે તેને તાવ હતો. તો દોસ્તો અહીંયા કારણ કે એટલે આપણને ખબર હોવી જોઈએ એનું ઇંગ્લિશ શું થશે, બીકોઝ, બરાબર. બીકોઝ અથવા સિન્સ પણ આવી શકે, એસ પણ આવી શકે. અહીંયા એસનો મતલબ કારણ કે તેને તાવ હતો. હવે આપણે ગુજરાતી તો બનાવી દીધું કે નીલમે દવા લીધી તેને તાવ હતો, તો એનું ઇંગ્લિશ કરતાં આવડવું જોઈએ. સી હેડ એ ફીવર, એને તાવ હતો તો સી હેડ એ ફીવર. અથવા તેને શરદી હતી તો સી વોઝ હેવિંગ કોલ્ડ, સી વોઝ હેવિંગ કોલ્ડ, એ પણ આન્સર ચાલશે. ત્યારબાદ ઇન્સ્ટ્રક્શન છે કમ્પ્લીટ ધ પેરેગ્રાફ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. મતલબ કૌંસમાં આપેલા જે એપ્રોપ્રિએટ વર્ડ, યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. તો અહીંયા જે કૌંસમાં આપેલા છે હેલ્થ, સ્વાસ્થ્ય, બ્રાઇટ, તેજસ્વી, હોશિયાર, વેજીટેબલ, શાકભાજી. તો આ વિકલ્પો જે છે ઓપ્શન એપ્રોપ્રિએટ વર્ડ, યોગ્ય શબ્દો વડે ફિલ ઇન ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યા પૂરો અને કમ્પ્લીટ ધ પેરેગ્રાફ પૂર્ણ કરો. તો દોસ્તો અહીંયા આપણે ટ્રાન્સલેશન આવડવું જોઈએ તો તમને આવડશે. ઇટ રો, ઇટ એટલે ખાવ, રો એટલે કાચું. ઇટ રો કાચું ખાવ, તો કાચું શું ખાવાની વાત છે, વેજીટેબલ્સ. તો અહીં આપણે ફર્સ્ટ આન્સર આવશે વેજીટેબલ. કાચા શાકભાજી ખાવ એન્ડ ફ્રૂટ્સ, ફળ, એ લોટ એટલે ઘણા બધા. ડુ નોટ એવર ઇટ, ક્યારેય ખાશો નહીં. ડુ નોટ ઓવર છે, બરાબર. ડુ નોટ ઓવર ઇટ મતલબ વધુ પડતું ન ખાવ. ઇટ્સ નોટ ગુડ ફોર, તે સારું નથી. ઇન ધ લોંગ રન મતલબ લાંબા ગાળે. તો લોંગ રન એટલે લાંબા ગાળે, મતલબ લાંબા ગાળે તે સારું નથી. તો શાના માટે સારું નથી, હેલ્થ માટે. તો અહીંયા આવશે હેલ્થ એટલે સ્વાસ્થ્ય જેને કહેવાય. તો બીજા નંબર. બીજું દોસ્તો 2 આન્સર મળી ગયા, તો બાકી જે ત્રીજી ખાલી જગ્યા વધી તો એમાં આન્સર જે બાકીનો જે આન્સર વધે છે બ્રાઇટ એ આવશે, એ આપણને આઈડિયા આવી જશે. તો પણ ગુજરાતી સમજી લઈએ. રિમેમ્બર, યાદ રાખો, ધ સ્ટુડન્ટ હુ ઇટ્સ લાઇટ બીકમ્સ, મતલબ યાદ રાખો કે વિદ્યાર્થી જે હલકો ખોરાક ખાય છે, હુ ઇટ્સ લાઇટ, અહીંયા લાઇટ એટલે હલકો ખોરાક, બીકમ્સ તે બને છે, કેવો બને છે, બ્રાઇટ મતલબ હોશિયાર. તો અહીંયા બ્રાઇટ આવશે 3rd નંબરમાં. તો દોસ્તો આ રીતે તમે પેપર સોલ્યુશન કરી શકો છો. તો જે એક્સપ્લેનેશન મેં તમને આપ્યું, આઈ હોપ યુ લાઇક ધીસ, એન્ડ ઇફ યુ લાઇક માય વિડીયો, ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઈબ, ડોન્ટ ફોરગેટ ટુ શેર ઇફ યુ આર વોચિંગ ફર્સ્ટ ટાઈમ, એન્ડ ઇફ યુ હેવ ઓલરેડી સબસ્ક્રાઈબ, જો તમે સબસ્ક્રાઈબ કર્યું છે, સો ડોન્ટ એવોઇડ વોચિંગ વિડીયો એન્ડ ડોન્ટ મિસ ધ નેક્સ્ટ વિડીયો. ત્યારબાદ આપણે જોઈશું ફાઇન્ડ એન્ડ રાઇટ ધ વર્ડ હેવિંગ ધ નિયરેસ્ટ મિનિંગ. મતલબ તમે નિયરેસ્ટ મિનિંગ એટલે સૌથી નજીકના શબ્દો, મતલબ જેને કહેવાય સમાનાર્થી શબ્દો, સિમિલર વર્ડ. સૌથી નજીકના શબ્દો એટલે સમાનાર્થી જે સમાન અર્થ બતાવે છે. જે 4 વર્ડ આપે છે તો 4 વર્ડમાંથી 2 શબ્દો એવા છે જેનો મિનિંગ સેમ થાય છે. એ શબ્દ આપણે શોધવાનું છે અને લખવાનું છે, જેને કહેવાય ફાઇન્ડ એન્ડ રાઇટ ધ વર્ડ હેવિંગ ધ નિયરેસ્ટ મિનિંગ. તો એના માટે પણ આપણને ટ્રાન્સલેશન આવડવું જરૂરી છે. વેનિશ, તો પહેલાં આપણને વેનિશનો મતલબ ખબર હોવી જોઈએ દોસ્તો. વેનિશ એટલે ગાયબ થવું, અદૃશ્ય થવું. હવે પહેલાં પેરિસ, પેરિસ એટલે જોખમમાં મુકાવવું. એમ્બ્યુઝ એટલે આકર્ષિત કરવું, ખુશ કરવું. ડિસએપિયર એટલે ગાયબ થવું, અને રસ એટલે દોડી જવું. તો આન્સર બનશે ડિસએપિયર, અદૃશ્ય થવું. ત્યારબાદ પ્લમ્પ, પ્લમ્પ એટલે જાડું, ગોળ, મટોળ. થીન એટલે પાતળું. બી ઓપ્શનમાં ફેટિસ એટલે વધારે જાડું.
મતલબ જાડું, સ્લિમ એટલે પાતળું, અને સ્લેન્ડર એટલે પણ નાજુક પાતળું. તો અહીંયા ફેટિસ, ફેટ ઉપરથી બનશે ફેટિસ એટલે જાડું મોટું. મોબ એટલે ટોળું થાય. દોસ્તો યાદ રાખો, જે મિનિંગ મેં તમને સમજાવ્યા છે, જો તમે મિનિંગ યાદ રાખશો તો ડેફિનેટલી તમને ટ્રાન્સલેશન ખબર પડશે. બીજું તમે સાચો આન્સર ચૂઝ કરી શકો જે ઓપ્શન તમને આપેલા હોય છે, ભલે સ્કૂલની એક્ઝામ હોય કે બોર્ડની એક્ઝામ હોય. તો તમે જેટલા મિનિંગ યાદ રાખો. બીજું તમને વિડીયો પસંદ આવે છે તો તમારા નજીકના રિલેટિવ, દોસ્તો, ફ્રેન્ડ્સ, કઝિન, બ્રધર, સિસ્ટર એમને શેર કરો, જેમનાથી અમને નોલેજ મળી રહે. અને આખો વિડીયો જુઓ, જેનાથી તમને ખ્યાલ આવે જે મારી મેથડ સમજાવવાની છે અને કેવી રીતે હું એક્સપ્લેનેશન સમજાવટ આપું છું એ તમને ખ્યાલ આવશે. મારી સિસ્ટમ પ્રમાણે ચાલશો, ડેફિનેટલી યુ વિલ બી નોલેજેબલ વન ડે, યુ વિલ હેવ ડીપર નોલેજ વન ડે. મોબ એટલે ટોળું, મેં કહ્યું પ્રમાણે. તો ક્રાઉડ એટલે ટોળું, ફ્લોક એટલે ટોળું. દોસ્તો તો લોકોનું ટોળું જે ભીડ હોય છે એને ક્રાઉડ પણ કહેવાય ને મોબ કહેવાય. ફ્લોક એટલે ટોળું, પણ ફ્લોક જે છે એ ઘેટા બકરાનું ટોળું, એના માટે ફ્લોક વપરાય છે, એટલે ફ્લોક આવશે નહીં. ડેન્સ એટલે ગાઢ, જંગલ જેવું, બરાબર, ઘણું, જેને ડેન્સ કહેવાય એ પણ ના આવે. અને બંચ એટલે ઝુમખું. બંચ ક્યાં વપરાય છે? બંચ ઓફ કીઝ, ચાવીઓનું ઝુમખું. બંચ ઓફ ગ્રેપ્સ, દ્રાક્ષનું ઝુમખું. તો ત્યાં બંચ આવશે. સેક્શન ડી. તો સેક્શન ડીમાં કમ્પ્લીટ ધ ઇનડાયરેક્ટ સ્પીચ. અહીંયા ઇનડાયરેક્ટ સ્પીચ આપેલ છે. સિલેક્ટિંગ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ. મતલબ ઇનડાયરેક્ટ સ્પીચ આપેલ છે, એમાં પણ બ્રેકેટ એટલે કૌંસમાં આપેલા યોગ્ય શબ્દ વડે આપણે ચૂઝ કરવાનું છે. તો દોસ્તો આજની વાત કરું તો ઇનડાયરેક્ટ સ્પીચ અત્યારે ઓપ્શનમાં છે, જ્યારે ભૂતકાળમાં ઇનડાયરેક્ટ સ્પીચ જે આપણે વિધાઉટ ઓપ્શન એટલે બ્રેકેટમાં કોઈ ઓપ્શન આવતા નહોતા, ડાયરેક્ટ આન્સર આપણે જાતે લખવાનો હતો. પણ હવે ગવર્મેન્ટે ઇઝી કર્યું છે. તો જો આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં પણ માર્ક લેવા હોય અને સમજવું હોય તો એના માટે પણ આપણને રૂલ્સ આવડવા જોઈએ. તો અહીંયા પણ આપણે ટ્રાન્સલેશન શીખીશું અને સમજાવીશું. કૃપા સેઝ, અહીંયા કૃપા અને વિનોદની વાતચીત છે. કૃપા કહે છે, વોટ આર યુ ગોઈંગ ટુ ડુ ટુમોરો? કાલે તું શું કરવાની છે, બરાબર, અથવા તો કાલે તું શું કરવાનો છે. તો અહીંયા ક્વેશ્ચન છે. તો દોસ્તો હંમેશા ક્વેશ્ચન સેન્ટેન્સ હોય તો એમાં યાદ રાખવું, બોલનાર એટલે સ્પીકર. સ્પીકર કોણ છે? કૃપા. લિસનર એટલે સાંભળનાર કોણ છે? વિનોદ. મતલબ બોલનાર અને સાંભળનાર વચ્ચે આ સ્કેલ વપરાય છે, એ યાદ રાખવું. તો તમને આન્સર તરત મળશે. કૃપાએ વિનોદને પૂછ્યું, વિનોદે આન્સર આપ્યો ટુ વિઝિટ ધ સીશોર. મતલબ કાલે સીશોર એટલે દરિયા કિનારાની વિઝિટ કરવાનો છું, મુલાકાત લેવાનો છે. હવે આપણે આન્સર જોઈશું. પહેલાં બે સેન્ટેન્સનું. કૃપા આસ્કડ, તો આસ્કડ ઓલરેડી આપેલું છે. પછી સાંભળનાર વિનોદ, વોટ હી વોઝ, અહીંયા આર યુ એનું થશે હી વોઝ ગોઈંગ ટુ ડુ. હવે આમાં રૂલ છે, ટુમોરો હોય એટલે આન્સરમાં ધ નેક્સ્ટ ડે થાય, બરાબર, અથવા બીજો આન્સર બનશે ધ ફોલોઈંગ ડે. તો અહીંયા જો બ્રેકેટમાં આપ્યું છે ધેટ ડે. ધેટ ડે હંમેશા ટુડે આપેલું હતું, ધેટ ડે થાય, પણ અહીંયા ટુમોરો છે. એ પ્રીવિયસ ડે ક્યારે થાય? જો અહીંયા ક્વેશ્ચનમાં યસ્ટરડે આપ્યું હોય તો થશે પ્રીવિયસ ડે. તો અહીંયા ટુમોરો છે, એનો આન્સર બનશે ધ નેક્સ્ટ ડે. રાઈટ આન્સર. વિનોદ, હવે વિનોદ આન્સર આપે છે તો અહીંયા ઉપર ક્વેશ્ચન છે એટલે નીચે હંમેશા આન્સર આવે. તો આપણને જવાબ મળી ગયો, વિનોદ આન્સર્ડ. તો આન્સરમાં આવશે આન્સર્ડ. તો વિનોદે જવાબ આપ્યો કે હર ધેટ હી વોઝ ગોઈંગ ટુ વિઝિટ ધ સીશોર, તે દરિયા કિનારાની મુલાકાત લેવાનો છે. ત્યારબાદ કૃપા કહે છે, વિથ હુમ વિલ યુ ગો, મતલબ કોની સાથે તું જઈશ. તો કૃપા આસ્કડ, ફરીથી પ્રશ્ન પૂછે છે આસ્કડ. હવે અહીંયા કોને પૂછે છે? કૃપા વિનોદને. તો આપણને ખ્યાલ આવો છે વિનોદ છોકરો છે, હી, તો હી ઉપરથી બને હિમ. તો અહીંયા આવશે હિમ. હર ક્યારે આવે? જ્યારે છોકરીને પૂછે તો. પણ અહીંયા કૃપા જે છોકરી છે વિનોદને ક્વેશ્ચન કરે છે એટલે સામે વિનોદ માટે આવશે હિમ. વિથ હુમ વિલ યુ ગો, તો વિથ હુમ વિલ યુ ગો. તો અહીંયા યુનું હી થશે અને વિલનું થશે વુડ. તો વિલનું થશે વુડ. હંમેશા વર્બના પાસ્ટ ટેન્સ પણ આવડવા જોઈએ. વિલ હોય તો વુડ થાય, સેલ હોય તો શૂડ થાય, અહીંયા શૂડ આપ્યું છે. જો અહીંયા સેલ હોય તો અહીંયા શૂડ કરવું. જો એ કેન હોય તો અહીંયા આન્સરમાં કુડ આવે. મે હોય તો માઇટ આવે. અને ડિયર દોસ્તો, ડિયર ફ્રેન્ડ્સ, જો અહીંયા ડીડ આપેલું હોય, ડીડ યુ ગો, તો હંમેશા યાદ રાખવું ડીડ હોય તો અહીંયા હેડ આવે
અને પાછળ ગો એટલે વર્બ 1 હોય તો એનું વર્બ 3 થાય. તો અહીંયા ડીડ યુ ગો આપેલું હોય તો અહીંયા હેડ ગોન થશે. તો આ એક્ઝામ્પલ યાદ રાખું. અને ડુ યુ ગો અથવા ડઝ ગો આપેલું હોય તો અહીંયા આન્સરમાં જે છે એ વેન્ટ થશે, WENT. ઓકે, ડુ યુ ગો તો એ વેન્ટ થશે. પણ જો એવું આપેલું હોય ડુ યુ નોટ ગો અથવા ડોન્ટ યુ ગો આપેલું હોય તો અહીંયા ડીડ નોટ થશે. ડોન્ટ હોય તો ડીડ નોટ. ત્યારબાદ તમે જોઈ શકો વિનોદ આન્સર આપે છે વિથ માય કઝિન, મારા કઝિન સાથે. તો ફરીથી વિનોદ રિપ્લાયડ ધેટ, આન્સરમાં રિપ્લાયડ પણ આવે અને આન્સર પણ આવે, જે આપણે અહીંયા બ્રેકેટમાં જોયું. આન્સર ધેટ વિથ માય કઝિન, મારા કઝિન સાથે. તો અહીંયા હી વુડ ગો વિથ હિઝ કઝિન, મતલબ તે તેના કઝિન સાથે જશે. આન્સર શોર્ટમાં આપેલ છે વિથ માય કઝિન, પણ જ્યારે આપણે ઇન્ડાયરેક્ટ ચેન્જ કરીએ ત્યારે આન્સર પૂરા વાક્યમાં લખવું એટલે આગળ આપણે મૂકવું પડશે રિપ્લાયડ ધેટ પછી હી વુડ ગો, પછી વિથ માય કઝિન એનું થશે હિઝ કઝિન. સો પ્રિય દોસ્તો, આ વિડીયોમાં આપણે ફંક્શન વર્ડ જે ઓપ્શન સાથે પૂછાય છે એના વિશે ચર્ચા કરી. અને ત્યારબાદ આપણે એ જ ફંક્શન વર્ડ જેમાં ઓપ્શન આવતા નથી 39 to 41 એ આપણે આન્સર સાથે જોયા. અને સિમિલર વર્ડ સમાનાર્થી શબ્દો, ત્યારબાદ ઇનડાયરેક્ટ સ્પીચ જે ઓપ્શનમાં આવે છે. સો ઇફ યુ લાઇક ધીસ વિડીયો યુ મસ્ટ શેર ટુ યોર કલીગ્સ એન્ડ નિયર બાય. જો તમને વિડીયો પસંદ આવે તો તમારા સૌથી નજીકના કોઈ પણ સગાવાલા કે દોસ્તો હોય એમને શેર કરવા જ જોઈએ. અને વિડીયો જોવાથી તમને આઈડિયા આવશે કે કેવી રીતે આપણે પ્રિપેરેશન કરવું અને વધુને વધુ નોલેજ મળશે. સો ફરી હવે આપણે નવા વિડીયો સાથે મળીશું.